નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 3 તેના લેક્ચર નંબર 2 માં આપણે ભણી ગયા ઓમના નિયમ વિશે. તદુપરાંત વાહક સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ જેવી કે અવરોધ, અવરોધકતા, વાહકતા અને વિદ્યુત પ્રવાહ ઘનતા નો આપણે તેમાં અભ્યાસ કર્યો હતો. તે ઉપરાંત ઓમના નિયમની મર્યાદાઓની પણ આપણે વાત કરી હતી. ત્યાંથી આગળ વધી અને આજે આપણે વાહકતા અને અવરોધકતા ઉદ્ભવવા માટે જવાબદાર પરિબળોની વાત કરીશું, જેમ કે વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ. તે ઉપરાંત ઓમના નિયમનું ઉદ્ગમ જે ડ્રિફ્ટ ગતિ સાથે જોડાયેલું છે તેની પણ વાત કરીશું આપણે. ઉદાહરણ 3.1 અને 3.2. 3.1માં 2 પ્રશ્નો છે અને 3.2માં કુલ 5 પ્રશ્નો, જેની આપણે સમજૂતી મેળવીશું. ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ સમજીએ પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જેમ વાયુમાં અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, તેમજ ધાતુ સુવાહકોમાં પણ ઇલેક્ટ્રોન્સ મુક્ત અને ગતિશીલ હોવાથી અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ઇલેક્ટ્રોન્સ તાપમાનને કારણે ગતિ ઉર્જા ધરાવે છે. કોઈ પણ પદાર્થ તાપમાનના સમપ્રમાણમાં 3/2 kB/t સૂત્ર મુજબ ગતિ ઉર્જા ધરાવતો હોય છે. તે વાત આપણે 11મા ધોરણમાં ભણી ગયા. આ ગતિ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન્સ પણ સતત ગતિમાં રહેતા હોય છે. આયનો પણ પોતાના સ્થાનની આસપાસ દોલનો કરતા રહે છે. પરંતુ ધાતુઓમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોવાથી આવા ઇલેક્ટ્રોન્સ એકબીજા સાથે તથા આયનો સાથે સતત અથડામણો કરતા હોય છે. તેને કારણે તેમનો ગતિપથ સુરેખ ન રહેતા અસ્તવ્યસ્ત બને છે. અસ્તવ્યસ્ત ગતિપથ કેવો હોય વિદ્યાર્થી મિત્રો, તેની તમે કલ્પના કરી શકો છો. આ પ્રકારની ગતિને બ્રાઉનિયન મોશન તેવા નામથી પણ ઓળખવામાં આવે છે. જાણે મધમાખીનું ઝુંડ કોઈક જગ્યાએ ઉડતું હોય, સમગ્ર ઝુંડ સ્થાનાંતર કરતું ન હોય છતાંય બધી મધમાખીઓ ગતિશીલ હોય, તેના જેવી જ ગતિ ઇલેક્ટ્રોનના જથ્થાની હોય છે. પરંતુ ઇલેક્ટ્રોનનો કુલ જથ્થો એક જ સ્થાને રહેતો હોવાથી આપેલ વાહકમાં બધા જ ઇલેક્ટ્રોન્સનો સરેરાશ વેગ જો શોધવામાં આવે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, તો વિદ્યાર્થી મિત્રો બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 0 થશે. આ સૂત્ર વડે આપણે બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શોધી શકીએ. કોઈ પણ ઇલેક્ટ્રોનનો તત્કાલીન વેગ જો vi હોય તો બધા જ ઇલેક્ટ્રોનના તે સમયે તત્કાલીન વેગોનો સરવાળો કરી અને તેને n વડે, ઇલેક્ટ્રોનની સંખ્યા n વડે ભાગતા બધા જ ઇલેક્ટ્રોનના વેગોની સરેરાશ મળશે, જે 0 થશે. 0 કેમ થશે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાય છે. ક્ષેત્રની ગેરહાજરીમાં આપેલ વાહકમાં ઇલેક્ટ્રોનનો જથ્થો સંપૂર્ણ જથ્થો સ્થાનાંતર કરતો નથી, ત્યાંનો ત્યાં જ છે. બધા જ ઇલેક્ટ્રોન ભલે ગતિશીલ હોય પરંતુ જથ્થો ત્યાંને ત્યાં રહેતો હોવાથી તેમનું પરિણામી સ્થાનાંતર 0 થશે અને તેથી તેમના વેગોની સરેરાશ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં 0 મળશે. અહીંયા આપણે એક ઇલેક્ટ્રોનને નિહાળીએ. આ ઇલેક્ટ્રોન એક સ્થાનેથી શરૂ કરી ઘણી બધી અથડામણોને અંતે તેના તે સ્થાને પાછો આવી જાય છે. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, માટે
તેના તે સ્થાને પાછો આવી અને તેનું સ્થાનાંતર શૂન્ય બતાવ્યું છે આપણે. વાસ્તવમાં ઇલેક્ટ્રોન તેના તે સ્થાને પાછો આવે તે જરૂરી નથી, પણ સમગ્ર જથ્થાનું સ્થાનાંતર શૂન્ય હોવાથી દરેક ઇલેક્ટ્રોનના વેગોની સરેરાશ જો કરીએ તો તે શૂન્ય મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે સમજીએ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ. કોને કહીશું આપણે ડ્રિફ્ટ ગતિ? થોડીવાર પહેલાં વાત કરી કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બધા જ ઇલેક્ટ્રોન્સના વેગોની સરેરાશ શૂન્ય મળે છે. પણ જો વાહકમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો શું થશે? દેખીતી વાત છે કે ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન્સ પર બળ લાગે અને કોઈ પણ પદાર્થ પર બળ લાગે તો તેમાં પ્રવેગ ઉદ્ભવે. તેથી ઇલેક્ટ્રોન્સ પણ પ્રવેગિત થશે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ F બરાબર ma સૂત્ર વડે શોધી શકાય. ઇલેક્ટ્રોનનો પ્રવેગ A બરાબર F/m, જ્યાં ઇલેક્ટ્રોન્સ પર ક્ષેત્ર વડે લાગતું બળ F બરાબર Q/E સૂત્ર મુજબ -E/E જેટલું થશે અને તેથી ઇલેક્ટ્રોનનો પ્રવેગ -E/E/m સૂત્ર વડે આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે. હવે કોઈ ti સમયે કોઈ i માં કોઈ એક નમૂનારૂપ ઇલેક્ટ્રોન આપણે ધ્યાન પર લઈશું. કોઈ i માં ઇલેક્ટ્રોનનો અથડામણ પછી ti સમય વીત્યા બાદ વેગ કેટલો હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા અચળ પ્રવેગી ગતિનું સૂત્ર લાગુ પાડી શકાય. v બરાબર v0 પ્લસ at સૂત્ર તમને યાદ હશે, જ્યાં v0 એટલે પ્રારંભિક વેગ. આ કેસમાં આપણે અથડામણ બાદ ઇલેક્ટ્રોનનો તરત જ જે વેગ હોય તે સ્મોલ vi સદિશ વડે દર્શાવેલો છે, તથા પ્રવેગ -E/E/m ની કિંમત જો મૂકીએ તો અથડામણ પછી ti સમય બાદ કોઈ i માં ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર પ્રારંભિક વેગ vi વત્તા -E/E/m જે પ્રવેગનું મૂલ્ય છે ઇન્ટુ ti સૂત્ર વડે આપી શકાય. આમ ઇલેક્ટ્રોન્સ પ્રવેગને કારણે દરેક અથડામણ પછી ti સમયને અંતે આ સૂત્ર મુજબ વેગ પ્રાપ્ત કરશે. આપણને પ્રશ્ન થાય કે આમાં ડ્રિફ્ટ ગતિ ક્યાં આવી? આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. તેમાં કોઈક ઇલેક્ટ્રોનની ગતિ A થી B બિંદુ સુધી દર્શાવેલી છે. ધારો કે શરૂઆતમાં ક્ષેત્ર શૂન્ય હોય. ક્ષેત્ર શૂન્ય હોય ત્યારે ઇલેક્ટ્રોન્સ સતત અથડામણો કરતો, અસ્તવ્યસ્ત ગતિ કરતો, જેનો ગતિપથ અહીં સળંગ રેખા વડે દર્શાવેલો છે, એ બિંદુથી શરૂ કરી અને ધારો કે B બિંદુ સુધી પહોંચે છે. પરંતુ જો ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ બિંદુથી શરૂ થયેલી ઇલેક્ટ્રોનની ગતિ B બિંદુ પાસે પૂર્ણ થવાને બદલે ક્ષેત્રને કારણે બળની અસર હેઠળ Bને બદલે ત્રુટક રેખા વડે દર્શાવેલ ગતિમાર્ગ પર આગળ વધી અને B' બિંદુ સુધી પહોંચશે. એટલે કે ક્ષેત્રની ગેરહાજરીમાં જે ઇલેક્ટ્રોનનો ગતિપથ A થી B સુધી હતો તે જ ઇલેક્ટ્રોન ક્ષેત્રની હાજરીમાં A થી B' સુધી ગતિ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, B અને B' વચ્ચેનું સ્થાનાંતર, B થી B' સુધીનું વધારાનું સ્થાનાંતર ક્ષેત્રને કારણે થયું. ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોનને મળતું વધારાનું સ્થાનાંતર, તેને ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ કહીશું આપણે. અને આ સ્થાનાંતરને અનુરૂપ મળતા વેગને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહીશું. ડ્રિફ્ટ વેગ શોધવા માટે આપણે હમણાં જે ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર મેળવ્યું તેની આપણે સરેરાશ કરવા જઈ રહ્યા છીએ. આ સૂત્ર યાદ રાખો. તેની આપણે સરેરાશ કરશું એટલે ડ્રિફ્ટ વેગ મળશે.
તો હવે શોધીએ ડ્રિફ્ટ વેગનું સૂત્ર. અગાઉ આપણે કોઈ આઈમાં ઇલેક્ટ્રોનનો અથડામણ પછી ટીઆઈ સમયને અંતે વેગ શોધેલો. તે વેગની જો સરેરાશ કરીએ તો તે ડ્રિફ્ટ વેગ બનશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ ટી સમયે બધા જ ઇલેક્ટ્રોનના વેગોની સરેરાશને ડ્રિફ્ટ વેગ કહે છે. હમણાં જે સૂત્ર મેળવ્યું તે સૂત્ર મુજબ આપણે જો સરેરાશ કરીએ તો ડ્રિફ્ટ વેગ બનશે. ડ્રિફ્ટ વેગ વીડી બરાબર અગાઉ મેળવેલ સૂત્ર વીઆઈ સદિશની સરેરાશ બરાબર સ્મોલ વીઆઈ એવરેજ માઇનસ ઈ ઇન્ટુ ઈ અપોન એમ ઇન્ટુ ટીઆઈ એવરેજ, જ્યાં ટીઆઈ એવરેજ તે સમયગાળાઓની સરેરાશ છે. વિદ્યાર્થી મિત્રો, સ્મોલ વીઆઈ એવરેજ તે અથડામણ પછીનો પ્રારંભિક વેગ છે, જેની પર ક્ષેત્રની અસર ન હોવાથી આપણે તેની પહેલાં અસ્વ્યસ્ત ગતિ વખતે વાત કરી હતી તેમ તેવા વેગોની સરેરાશ શૂન્ય મળે. તેથી સૂત્રમાં સ્મોલ વીઆઈ એવરેજની કિંમત શૂન્ય મૂકતા આપણને ડ્રિફ્ટ વેગનું મૂલ્ય મળશે. ડ્રિફ્ટ વેગ વીડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઇન્ટુ ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે. ખૂબ મહત્વનું સૂત્ર છે, જેને તમે યાદ રાખો. હવે પછીના મુદ્દાઓમાં આપણે આ સૂત્રનો ખૂબ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાના છીએ. વળી દાખલાઓમાં પણ ડ્રિફ્ટ વેગ શોધવાનું વારંવાર પૂછાય છે. તેથી ડ્રિફ્ટ વેગનું સૂત્ર તમે યાદ રાખશો. સૂત્રમાં સરેરાશ સમયને આપણે ટાઉ વડે દર્શાવેલો છે. આ ટાઉ સમય તેને રિલેક્સેશન સમય કહે છે. રિલેક્સેશન સમય તે બે ક્રમિક અથડામણ વચ્ચેના બધા જ ઇલેક્ટ્રોનના સમયગાળાઓની સરેરાશ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય બધા જ ઇલેક્ટ્રોન માટેનો. વિદ્યાર્થી મિત્રો, બે અથડામણ વચ્ચેનો સમયગાળો બધા ઇલેક્ટ્રોન માટે દર વખતે એક સરખો હોતો નથી. તે આપણે સમજી શકીએ છીએ. કોઈ ઇલેક્ટ્રોન માટે આ સમય કોઈ એક વખતે ટાઉથી વધારે પણ હોઈ શકે, તો બીજા કોઈ માટે ટાઉથી ઓછો હોઈ શકે. પરંતુ બધા જ ઇલેક્ટ્રોન માટેની સરેરાશ શોધી શકાય તે સમયગાળાને આપણે રિલેક્સેશન સમય ટાઉ વડે ઓળખીશું. તો આ છે ડ્રિફ્ટ વેગનું સૂત્ર, જેને આપણે નોંધી લઈશું અને હવે પછીના મુદ્દા માટે તેને આપણે યાદ રાખશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવ્યું. હવે આપણે સમજીશું કે અવરોધકતાને આ બધી બાબતો સાથે કેવી રીતે સંબંધ છે. તે માટે આપણે અવરોધકતાનું સૂત્ર મેળવવું પડશે. આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. ધારો કે કોઈ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા તેમાંના ઇલેક્ટ્રોન્સ વીડી જેટલો ડ્રિફ્ટ વેગ ધરાવે છે. એક વાત સ્પષ્ટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રની ગેરહાજરીમાં બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય હોય છે, આપણે આગળ વાત કરી તેમ. પરંતુ ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન્સ ડ્રિફ્ટ થવાથી તેને વધારાનો વેગ જે પ્રાપ્ત થાય છે તેને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા આપણે અહીંયા શોધવી છે. ડ્રિફ્ટ વેગ વીડી હોય તો કોઈ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન્સ ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે. એટલે કે આકૃતિમાં દર્શાવેલ એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી લંબાઈ ધરાવતા નળાકારની અંદર રહેલા કુલ ઇલેક્ટ્રોન્સ તે આડછેદમાંથી ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થયેલા ઇલેક્ટ્રોન્સ ગણી શકાય. જો વાહકમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા સ્મોલ n હોય તો આ કદમાં રહેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા n ગુણ્યા આ નળાકારના કદ જેટલી થશે.
એટલે કે ડેલ્ટા ટી સમયગાળામાં વાહકના કોઈપણ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા n ગુણ્યા ડેલ્ટા ટી ઇન્ટુ મોડ ઓફ વીડી ઇન્ટુ એ સૂત્ર વડે આપી શકાય. યાદ રાખો, અહીંયા વીડી ઇન્ટુ એ ઉપરોક્ત નળાકારનું કદ દર્શાવે છે. વીડી ઇન્ટુ ડેલ્ટા ટી નળાકારની લંબાઈ અને એ આડછેદ બંનેનું ગુણાકાર કદ થયું. ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થયેલા ઇલેક્ટ્રોન આટલા કદમાં સમાયેલા ઇલેક્ટ્રોન્સ જેટલા થશે. તેથી તેવા ઇલેક્ટ્રોન્સની કુલ સંખ્યા n ઇન્ટુ ડેલ્ટા ટી મોડ ઓફ વીડી ઇન્ટુ એ સૂત્ર વડે આપી શકાય. હવે એ જોઈએ આપણે કે ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો થશે. ઉપરોક્ત સૂત્રને ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર E વડે ગુણી દઈએ તો ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન વાહકના કોઈપણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર Q બરાબર માઇનસ NE ઇન્ટુ એ મોડ ઓફ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી સૂત્ર જેટલો થાય તે સ્વાભાવિક છે. હવે આપણે બધા જાણીએ છીએ તેમ વિદ્યુતભાર Q બરાબર I ઇન્ટુ ટી લખી શકાય, જ્યાં I વિદ્યુત પ્રવાહ અને ડેલ્ટા ટી સમયગાળો થશે. Qની આ કિંમત Q બરાબર I ડેલ્ટા ટી સૂત્રમાં મૂકીએ. સાથે સાથે ડ્રિફ્ટ વેગ વીડીની કિંમત પણ આપણે મેળવેલા સૂત્ર મુજબ વીડી બરાબર માઇનસ E ઇન્ટુ E અપોન M ઇન્ટુ ટાઉ, આ બંને કિંમતો Q અને વીડીની કિંમતો આ સમીકરણમાં મૂકીએ તો આ મુજબ સૂત્ર મળશે આપણને. ડાબી તરફ Qની કિંમત I ડેલ્ટા ટી બરાબર માઇનસ N ઇન્ટુ E ઇન્ટુ કેપિટલ A ઇન ધ બ્રેકેટ વીડીની કિંમત માઇનસ E ઇન્ટુ E અપોન M ઇન્ટુ ટાઉ ગુણ્યા ડેલ્ટા ટી, આવું એક સૂત્ર મળશે. વિદ્યાર્થી મિત્રો, બંને તરફ ડેલ્ટા ટી કેન્સલ થશે. ઉપરાંત માઇનસ માઇનસ ચિહ્ન ગુણાકારમાં હોવાથી પ્લસ થઈ જશે. સાદુરૂપ આપતા આડછેદનું ક્ષેત્રફળ A ને જો ડાબી તરફ લઈ જઈએ તો I અપોન A ઇઝ ઇક્વલ ટુ પ્લસ, અહીંયા પ્લસ લખવું જરૂરી નથી, માત્ર એવું બતાવવા માટે લખેલું છે કે માઇનસ ચિહ્ન હવે પ્લસ થઈ ગયું છે. I અપોન A ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E ઇન ધ બ્રેકેટ E ઇન્ટુ E અપોન M ઇન્ટુ ટાઉ લખી શકાય. સાદુરૂપ આપતા સ્મોલ e નો ગુણાકાર E સ્ક્વેર બનશે. ડાબી તરફ વિદ્યુત પ્રવાહ I અને આડછેદના ક્ષેત્રફળ A નો ગુણોત્તર આપણે અગાઉના લેક્ચરમાં વ્યાખ્યાયિત કર્યું હતું તે પ્રમાણે વિદ્યુત પ્રવાહ ઘનતા J વડે દર્શાવી શકાય. તો I અપોન A ની જગ્યાએ જો વિદ્યુત પ્રવાહ ઘનતા J લખવામાં આવે તો સૂત્ર બનશે મોડ ઓફ J ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E સ્ક્વેર. E સ્ક્વેર કેવી રીતે થયો તમને સમજાયું ને? સૂત્ર થયું J ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E સ્ક્વેર મોડ ઓફ E ઇન્ટુ ટાઉ અપોન M. અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા J તથા વિદ્યુત ક્ષેત્ર E બંને સદિશ રાશિ હોવાથી તથા બંનેની દિશા એક જ હોવાથી આ સૂત્ર સદિશ સ્વરૂપમાં પણ લખી શકાય. સદિશ J ઇઝ ઇક્વલ ટુ N E સ્ક્વેર ટાઉ અપોન M ઇન્ટુ સદિશ E. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર આપણે અગાઉ મેળવી ગયા છીએ. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E. અગાઉના લેક્ચરમાં આપણે આ સૂત્ર મેળવ્યું હતું. જો વિદ્યુત પ્રવાહ ઘનતાના બંને સૂત્રોને આપણે સરખાવીએ, હમણાં મેળવેલું સૂત્ર તેને J બરાબર સિગ્મા ઇન્ટુ E સાથે સરખાવીએ તો બંનેમાં કેટલો તફાવત છે જુઓ જરા. ડાબી તરફ J અને જમણી તરફ વિદ્યુત ક્ષેત્ર E બંનેમાં કોમન છે.
તો આના પરથી આપણે વાહકતા સિગ્માની કિંમત લખી શકીએ. વાહકતા સિગ્મા બરાબર લખી શકાય n × e² τ/n. બંને સૂત્રોને સરખાવતા આપણને સિગ્મા એટલે કે વાહકતાનું સૂત્ર મળશે n × e² τ/m. ખાસ નોંધો વિદ્યાર્થી મિત્રો, વાહકતાને રિલેક્સેશન સમય સાથે સંબંધ છે. વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહેવાય. તેથી અવરોધકતાનું સૂત્ર બનશે અહીંયા અવરોધકતા ρ = વાહકતાનો વ્યસ્ત એટલે કે m/n² × τ. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધો, અવરોધકતા રિલેક્સેશન સમય પર આધાર રાખે છે. અવરોધકતા રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. તેનાથી ઉલટું વાહકતા રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં રહેશે. કેમ થાય છે આવું? તો બહુ સ્વાભાવિક બાબત છે કે જો અથડામણોનું પ્રમાણ વધારે હશે તો રિલેક્સેશન સમય ઘટશે. આ અથડામણો તે જ અવરોધકતા માટે જવાબદાર છે. તેથી જો અથડામણો વધુ તો અવરોધ વધુ, અથડામણ વધુ તો રિલેક્સેશન સમય ઓછો. તેથી અવરોધકતા તે રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં થશે તે સ્વાભાવિક છે. તેનાથી ઉલટું જો અથડામણો ઓછી હોય તો ઇલેક્ટ્રોન્સ વધુ લાંબા પથ પર મુક્ત ગતિ કરી શકે. તેથી અવરોધકતા ઘટે અને વાહકતા વધે. આમ રિલેક્સેશન સમય વધવાથી વાહકતા વધશે. તેથી જ વાહકતા રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં છે. આ બંને વાતો આપણે નોંધી લઈશું પરીક્ષામાં MCQમાં. ચલો એમ કહીએ GNET જેવા એક્ઝામમાં આ મુદ્દાઓ પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ 3.1 નો અભ્યાસ કરીએ. પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 3.1માં કુલ 2 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન એ 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા 9 × 10³ કિલોગ્રામ/મીટર³ અને તેનો પરમાણુ દળાંક 63.5 યુનિટ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં આપણે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે. તે માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સ્મોલ n ની જરૂર પડશે, જેના માટે કોપરની માહિતી આપણને આપેલી છે. બીજા પ્રશ્નમાં ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ અને નંબર 2 સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ સાથે સરખામણી કરો. એટલે કે પ્રશ્ન A માં શોધેલ ડ્રિફ્ટ ઝડપ તેનું આપણે આ બંને રાશિ સાથે સરખામણી કરીશું. કેવી રીતે તે જવાબમાં આપણે સમજીશું. 3.1 A નો જવાબ પાઠ્યપુસ્તકમાં છાપ્યું છે તે મુજબનો જવાબ અહીંયા આપણે તેના શબ્દોમાં સમજીશું. પાઠ્યપુસ્તકમાં VD ના સૂત્રથી શરૂઆત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું. આપણે તેની વાત પછી કરીએ. સૌથી પહેલાં સરળ રીત માટે આપણે ઇલેક્ટ્રોન્સની સંખ્યા શોધવાનું પસંદ કરીશું. અહીંયા ધ્યાન આપો.
ઇલેક્ટ્રોનની સંખ્યા મતલબ કે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સંખ્યા ઘનતા સૌથી પહેલા શોધવી છે. એકમ કદ એટલે 1 ઘન મીટર. 1 ઘન મીટર કોપર તેની ઘનતા આપણને આપેલી છે 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. એનો મતલબ એ થયો કે 1 ઘન મીટર કોપરનું દળ 9 × 10³ એટલે કે 9000 કિલોગ્રામ થશે. તો કોપરનો અણુભાર પણ અહીંયા આપેલો છે. તો તેના પરથી આપણે સાદી ત્રિરાશિ મૂકી 63.5 ગ્રામ એ પરમાણુ દળાંક છે કોપરનો. મતલબ કે 1 મોલ પરમાણુઓનું દળ થયું. 63.5 ગ્રામ કોપર બરાબર 1 મોલ એટલે કે 6.0 × 1023 કોપરના પરમાણુ થાય. તો 9 × 10³ કિલોગ્રામ બરાબર કેટલા પરમાણુ? આ ત્રિરાશિનો ઉપયોગ કરી ક્રોસ ગુણાકાર કરી અને તમે સંખ્યા n શોધી શકો છો. સંખ્યા ઘનતા n શોધ્યા પછી આપણે ડ્રિફ્ટ વેગ વીડીનું સૂત્ર વાપરીશું. આ સૂત્ર ક્યાંથી આવ્યું તે સમજો અહીંયા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા મતલબ કે ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ શોધેલો ત્યારે J બરાબર NeVd એવું એક સૂત્ર મેં હાઇલાઇટ કરેલું જે તમને યાદ હશે. વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર I/A બરાબર NeVd. આ સૂત્રમાં Vd ને કરતા બનાવશો તો પાઠ્યપુસ્તકમાં ઉપર લખેલ સૂત્ર તમને મળી જશે. તો Vd ને કરતા બનાવો તો I/Ne સૂત્રની મદદથી આપણે ડ્રિફ્ટ વેગ Vd ગણી શકીએ. Vd સૂત્ર જે ઉપર લખ્યું છે પાઠ્યપુસ્તકમાં તેમાં આપણે n e અને એની કિંમત વિદ્યુત પ્રવાહ આપેલો છે I તેની કિંમત મૂકશું તો આપણને ડ્રિફ્ટ વેગ મળશે. ખાસ નોંધો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ડ્રિફ્ટ વેગની કિંમત 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ પ્રાપ્ત થાય છે. મતલબ કે આ ઝડપ ખૂબ જ ઓછી કહેવાય. 1 સેકન્ડમાં માત્ર 1.1 એટલે કે આશરે 1 મિલીમીટર જેટલું સ્થાનાંતર ઇલેક્ટ્રોન્સ ડ્રિફ્ટને કારણે કરતા હોય છે. બાકી તેમની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ વેગ તેના કરતાં ઘણો વધારે હશે. હવે આપણે 3.1 ભાગ બી નો જવાબ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે શોધેલી ડ્રિફ્ટ ઝડપ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ તેની સરખામણી આપણે સૌપ્રથમ કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે કરવાની છે. કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ કોઈપણ પદાર્થના ઘટક કણો તેના તાપમાનના સમપ્રમાણમાં ગતિ ઉર્જા ધરાવતા હોય છે તેવી વાત આપણે થોડીક વાર પહેલા કરી હતી. તેમની ગતિ ઉર્જા ઉષ્મીય ગતિ ઉર્જા 3/2 kB/t સૂત્ર વડે શોધી શકાય. બધા જ ઘટક કણોની સરેરાશ ગતિ ઉર્જા આ સૂત્ર મુજબ મળશે. તો આ સૂત્રની મદદથી આપણે ઉષ્મીય ગતિ ઉર્જાને અનુરૂપ ઝડપ એટલે કે ઉષ્મીય ઝડપ v શોધી શકીએ છીએ. આ સૂત્રમાં v ને કરતા બનાવીએ સરેરાશ ઝડપ v શોધવા માટે તો વર્ગમૂળમાં 3 kB/t/m કરવાથી આપણને મળશે. સૂત્રમાં kb બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. તાપમાન રૂમના તાપમાન જેટલું લઈએ, ઓરડાનું તાપમાન લગભગ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 300 કેલ્વિન તાપમાન માટે જો આ ઝડપ શોધવામાં આવે તો 2 × 10² મીટર પ્રતિ સેકન્ડ મળે છે. મતલબ કે 200 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ થઈ. ડ્રિફ્ટ વેગ સાથે સરખાવો. ડ્રિફ્ટ વેગની ઝડપ મિલીમીટરના ક્રમની હતી. મતલબ કે આ ઝડપ ડ્રિફ્ટ વેગ કરતાં ઘણી મોટી છે. અથવા એમ કહેવાય કે ડ્રિફ્ટ વેગ એ ઉષ્મીય ઝડપ કરતાં ઘણો ઓછો હોય છે. 10⁻⁵ ગણી ઓછી હોય છે ડ્રિફ્ટ વેગ ઉષ્મીય ઝડપ કરતાં. બીજો પ્રશ્ન હતો કે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ માધ્યમમાં કે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ થાય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ રચાય.
જેના વિશે તમે આગળ ઉપર ભણશો 12મા ધોરણમાં ડિટેલમાં તેનો અભ્યાસ આવશે. કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગનો શૂન્યાવકાશમાં વેગ પ્રકાશના શૂન્યાવકાશમાં વેગ જેટલો એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. આ ઘણી મોટી ઝડપ છે ડ્રિફ્ટ વેગની સરખામણીમાં. ડ્રિફ્ટ વેગની ઝડપ હમણાં વાત કરી તેમ મિલીમીટરના ક્રમની હતી. ડ્રિફ્ટ વેગ એ પ્રકાશના વેગ કરતાં 10⁻11 ગણો નાનો છે તેમ કહેવું હોય તો કહી શકાય. ઉદાહરણ 3.2 વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 3.2 માં કુલ નાના 5 પ્રશ્નો આપેલા છે. આપણે 5 પ્રશ્નોના વારાફરતી જવાબ સમજીશું. એકવાર તમે 5 પ્રશ્નો એકસાથે વાંચી લેશો ત્યાર પછી વારાફરતી તેના જવાબો પર ધ્યાન આપો. ઉદાહરણ 3.2 માં પહેલો પ્રશ્ન એ. તેમાં એવું લખ્યું છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે. આપણે 3.1 આનો જવાબ મેળવેલો હતો ડ્રિફ્ટ વેગનો. તમને યાદ હશે 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલો ડ્રિફ્ટ વેગ મળ્યો હતો. એટલે કે તે મિલીમીટર પ્રતિ સેકન્ડના ક્રમની છે. તો પરિપથને બંધ કરતા લગભગ એટલે કે ક્લોઝ મતલબ કે બંધ પરિપથ સર્કિટમાં પ્રવાહ શરૂ કરતા તરત જ એટલે કે તત્ક્ષણ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે તેવું અહીંયા પૂછેલું છે. ડ્રિફ્ટ ઝડપ મિલીમીટરના ક્રમની છે તો પછી તત્કાલીન પ્રવાહ કેવી રીતે ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ આપણે શાંતિથી સમજીએ. પરિપથમાં તત્ક્ષણ એટલે કે પ્રકાશ જેટલી ઝડપથી વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયા બાદ દરેક બિંદુ આગળ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ક્ષેત્રની અસર હેઠળ ગતિ પ્રાપ્ત કરે છે. પ્રવાહ પ્રસ્થાપિત થવાની પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનને વાહકના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવાની જરૂર પડતી નથી. આપણે એમ સમજીએ કે બેટરી સાથે જોડ્યા બાદ બેટરીમાંથી નીકળી ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થઈ અને એક છેડેથી બીજા છેડે પહોંચતો હશે તેવું નથી હોતું. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર વાહક ઇલેક્ટ્રોનથી ભરેલો છે અને ક્ષેત્ર લાગુ પાડતાની સાથે જ બધા જ ઇલેક્ટ્રોન એકસાથે ગતિમાં આવે છે. આ વાત સમજવા માટે એક નાનકડું એનિમેશન અહીંયા જુઓ. અહીંયા એક ઇલેક્ટ્રોન તમને ડાબી તરફ આન્સરમાં ડાબી તરફ મેં ગોઠવેલો છે. આની જ વાહક સમજી લો અને તેમાં એક ઇલેક્ટ્રોન ડાબી તરફ છે. ક્ષેત્ર લાગુ પાડતા આ ઇલેક્ટ્રોન ડાબેથી જમણે ગતિ કરતો બતાવ્યો છે મેં. એકચ્યુઅલી આવું થતું નથી. વાહકની અંદર પુષ્કળ ઇલેક્ટ્રોન્સ હોય છે. સંપૂર્ણ વાહક ઇલેક્ટ્રોનથી ભરેલો હોય છે. તેમ સમજાવવા માટે મેં કેટલાક નમૂનારૂપ ઇલેક્ટ્રોન અહીંયા બતાવેલા છે. હવે જેવું ક્ષેત્ર લાગુ પડશે તેવા બધા જ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ સાથે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અને તેને કારણે પ્રવાહ રચાશે. અહીંયા મેં ગતિપથ સુરેખ બતાવેલા છે પણ વાસ્તવમાં તેવું હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, કોઈ ગેરસમજ થાય નહીં. ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે જેનો વેગ ખરેખર વધારે હોય છે. સાથે સાથે ક્ષેત્રની અસર હેઠળ થોડુંક ડ્રિફ્ટ અનુભવતા હોય છે. સમગ્ર વાહક ઇલેક્ટ્રોનથી ભરેલો હોવાથી પ્રવાહનું નિર્માણ થવામાં વધારે સમય લાગતો નથી. દાખલા તરીકે એક પાણીની પાઇપ જો આખી ખાલી હોય અને તેના એક છેડેથી નળ દ્વારા પાણી દાખલ કરવામાં આવે તો બીજા છેડે પહોંચતા વાર લાગે તે સ્વાભાવિક છે. પરંતુ જો પાણીની પાઇપ આખી જ ભરેલી હોય અને હવે એક છેડેથી નળ દ્વારા પાણી દાખલ કરીએ તો તરત જ એટલે કે ઓન ધ સ્પોટ બીજા છેડેથી પાણી નીકળવાનું શરૂ થશે. તેવું જ બનતું હોય છે વાહક તારમાં વિદ્યુત પ્રવાહના નિર્માણ દરમિયાન. 3.2 પ્રશ્ન બી સમજીએ. પ્રશ્ન એવો છે, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ
એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. બળને કારણે ડ્રિફ્ટ ઉત્પન્ન થાય છે. પરંતુ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે, તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ વેગ એટલે કે સ્ટેડી સરેરાશ ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે તે સમજાવવાનું છે આપણે. વિદ્યાર્થી મિત્રો, પુસ્તકનો જવાબ પહેલા વાંચીએ. દરેક મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસપણે પ્રવેગિત થાય છે. મતલબ એ કે બળને લીધે પ્રવેગ નથી મળતું તેમ નહીં. ઇલેક્ટ્રોન ચોક્કસ પ્રવેગ પ્રાપ્ત કરે છે. તેની ડ્રિફ્ટ ઝડપ ત્યાં સુધી વધે છે જ્યાં સુધી તે ધન આયન સાથે અથડામણ ના અનુભવે. અથડામણ બાદ તે તેની ડ્રિફ્ટ ઝડપ ગુમાવે છે, પરંતુ ત્યારબાદ ફરી પ્રવેગિત થઈ તેની ડ્રિફ્ટ ઝડપ બીજી અથડામણ ના થાય ત્યાં સુધી વધે છે, અને આમ વારંવાર ચાલ્યા કરશે. તેથી સમગ્રતયા સરેરાશ રીતે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે. મતલબ એ થયો કે બળની અસર હેઠળ, ક્ષેત્ર વડે લાગતા બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન અવશ્ય પ્રવેગિત થાય છે, પરંતુ આ પ્રવેગ લાંબો સમય ટકતો નથી. નેક્સ્ટ અથડામણ થતાની સાથે જ તે પોતાનો વેગ ગુમાવી દે છે અને લગભગ નવેસરથી પ્રવેગિત થઈ અને નવેસરથી ગતિ શરૂ કરે છે. આમ વારંવાર અથડામણ થતાં તેનો પ્રવેગ વારંવાર અટકી અને નવેસરથી પ્રવેગિત ગતિ ઇલેક્ટ્રોન શરૂ કરે છે. આ બધી જ મૂવમેન્ટ એનું સરેરાશ અસર તરીકે જો આપણે ધ્યાનમાં લઈએ તો ઓવરઓલ ઇલેક્ટ્રોન કંઈક અચળ ઝડપ સાથે આગળ વધતા હોય તેવું જોવા મળે છે, જેને આપણે ડ્રિફ્ટ ઝડપ કહીએ છીએ. 3.2 સી, ડી અને ઈ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય પ્રશ્નો ખૂબ નાના નાના હોવાથી તેની એક સાથે વાત કરશું આપણે. પ્રશ્ન સી પર ધ્યાન આપો. જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં શા માટે આપણને સુવાહકમાં મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની છે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ ખૂબ નાનો છે, તો પછી પ્રવાહ મોટા પ્રમાણમાં એમ્પિયરના ક્રમમાં મળે છે. તેનું કારણ શું? બહુ સિમ્પલ. સીનો આન્સર જુઓ તમે, કે વાહકની અંદર ઇલેક્ટ્રોન્સની સંખ્યા અથવા તો સંખ્યા ઘનતા ઘણી મોટી હોય છે. આ બધા ઇલેક્ટ્રોન એક સાથે ડ્રિફ્ટ અનુભવે છે અને ક્ષેત્રની અસર હેઠળ બધા ઇલેક્ટ્રોન એક સાથે ગતિ કરે છે. તેથી એકમ ક્ષેત્રફળમાંથી આડછેદમાંથી વહેતો વિદ્યુતભાર તેનું મૂલ્ય ઘણું ઊંચું થવાથી આપણને પ્રવાહનું મૂલ્ય પણ ઘણું વધારે મળતું હોય છે. ડી પ્રશ્ન જુઓ. ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થાય કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? ના, બિલકુલ નહીં વિદ્યાર્થી મિત્રો. આન્સર જુઓ. કોઈ પણ રીતે નહીં. ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોનના મોટા અસ્તવ્યસ્ત વેગ પર સંપાત થાય છે. મતલબ એ કે ઇલેક્ટ્રોન વાસ્તવમાં વધારે ઝડપથી અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આપણે અગાઉ ભણ્યા હતા કે ક્ષેત્રની ગેરહાજરીમાં અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ શૂન્ય મળે, પરંતુ ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન થોડાક ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ખેંચાતા હોય છે, જેને અનુરૂપ પરિણામી વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. મતલબ એ થયો કે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે તે શક્ય નથી. ઇલેક્ટ્રોન આપણને અસ્તવ્યસ્ત ગતિ કરતા જ દેખાશે, પરંતુ અસ્તવ્યસ્ત ગતિની સાથે સાથે થોડુંક સ્થાનાંતર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થતું હોય છે. યાદ કરો, એ થી બી સ્થાનાંતર અને બી સ્થાનાંતર વાળી આકૃતિ તે પાઠ્યપુસ્તકના આપણે ડ્રિફ્ટ વેગ વખતે સમજ્યા હતા. તે આકૃતિ યાદ કરો, તમને સમજાશે. પ્રશ્ન ઈ પર ધ્યાન આપશું. શું બે ક્રમિક ધાતુના ધન આયનો સાથેની અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં
ઇલેક્ટ્રોનનું ગતિપથ બે અથડામણની વચ્ચેના સમયગાળા દરમિયાન સુરેખ અવશ્ય હશે, કારણ કે બીજું કોઈ બળ તેનો ગતિપથ બદલતું નથી. એટલે બે અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોન સુરેખ પથ પર ગતિ કરતા હશે. પરંતુ ક્ષેત્રની હાજરીમાં શક્ય છે કે ક્ષેત્ર વડે લાગતું બળ ઇલેક્ટ્રોનના ગતિપથની દિશામાં ન હોય. તેવા સંજોગોમાં વિદ્યુત બળ એ ગતિપથ સાથે કંઈક ખૂણો બનાવતું હશે. તેવા સંજોગોમાં ગતિપથ વક્ર બનશે. જો ઇલેક્ટ્રોનની ગતિ ક્ષેત્રની દિશામાં હોય ત્યારે એ ગતિપથ સુરેખ હશે, પરંતુ તે સિવાયના બધા જ કેસમાં ઇલેક્ટ્રોનનો ગતિપથ વક્ર હશે. પ્રશ્નો નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 1. ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ ગતિ સમજાવો અને ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવો. 2 માર્કમાં પૂછી શકાય. પ્રશ્ન નંબર 2. દ્રવ્યની અવરોધકતાનું સૂત્ર ડ્રિફ્ટ વેગના પદમાં શોધો. એટલે કે J બરાબર NE/VD સૂત્ર સાબિત કરો તથા રિલેક્સેશન સમયના પદમાં અવરોધકતાનું સૂત્ર એટલે કે ρ m/n² મેળવો. પ્રશ્ન 3. ઉદાહરણ નંબર 3 નો ભાગ A 3 માર્કમાં પૂછી શકાય. તેને ખાસ તૈયાર કરી લેશો.